સમાચારમાં આગળ વધીએ તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ગુજરાત મુલાકાતે છે. કલોલ સ્થિત ઇફકોના બીજ અનુસંધાન કેન્દ્રનું શિલાન્યાસ કરવાના છે. માર્કેટિંગ હોય, બ્રાન્ડિંગ હોય કે ઘર ઘર સુધી પહોંચ બનાવવાની હોય, એ કોઈ પણ કોર્પોરેટ કંપનીને શરમાવે એવી કુશળતા ઇફકોએ કરીને બતાવી છે. અને આજે ભારત ખાદ્યાન્નના ક્ષેત્રમાં આત્મનિર્ભર છે. મારા મનમાં કોઈ સવાલ નથી, એમાં ઇફકોની બહુ જ મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે. ઇફકોએ ખેડૂતોને ફર્ટિલાઇઝર સાથે જોડ્યા અને ફર્ટિલાઇઝરને કોઓપરેટિવ જોડે જોડવાનું કામ ઇફકોએ કર્યું. અને એના કારણે આજ 50 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા પૂરી કરી ઇફકો અહીંયા ગૌરવ સાથે ઉભું છે. અને મને વિશ્વાસ છે જ્યારે ઇફકોની શતાબ્દી બનાવાશે ત્યારે દુનિયાભરની સહકારી સંસ્થાઓમાં ઇફકોનો ડંકો આજની જેમ જ વાગતો છે. ઇફકોએ અનેક પ્રકારના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના પણ કામ કર્યા. જ્યારે ઇફકોએ કહ્યું અને એના કારણે આજ 50 વર્ષની ગૌરવપૂર્ણ યાત્રા પૂરી કરી ઇફકો અહીંયા ગૌરવ સાથે ઊભું છે. અને મને વિશ્વાસ છે જ્યારે ઇફકોની શતાબ્દી બનાવાશે ત્યારે દુનિયાભરની સહકારી સંસ્થાઓમાં ઇફકોનો ડંકો આજની જેમ જ વાગતો હશે. ઇફકોએ અનેક પ્રકારના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના પણ કામ કર્યા. જ્યારે ઇફકોના આ કલોલ કારખાનાનું ભૂમિપૂજન થયું એ વખતના જમાનામાં 50 વર્ષ પહેલા એક મોટી ક્રાંતિ ગણાતી હતી. અને જ્યારે સમય બદલાયો, નેનો યુરિયા, નેનો ડીએપી, નેનો લિક્વિડ યુરિયા, લિક્વિડ ડીએપી, એના માટે રિસર્ચ કરી, પ્રયોગો કરી, સિદ્ધિ મેળવી અને ઉત્પાદનમાં બદલવાની વાત આવી ત્યારે પણ સમગ્ર ભારતમાં ઇફકો એક નંબરે રહ્યું. હું બરોબર આ પ્રક્રિયા સાથે પૂછતાછ કરતો રહેતો હતો. શ્રી અવસ્થી અહીંયા બેઠા છે. અવસ્થીજીની દૂરંદેશી અને સાતત્યપૂર્ણ ફોલોઅપના કારણે આજે ઇફકો નેનો યુરિયા અને ઇફકો નેનો ડીએપી સમગ્ર વિશ્વની અંદર ભારતના કોઓપરેટિવ ક્ષેત્રની ધાક પહોંચાડવાનું કામ કર્યું છે. અને ઇફકોના નેનો યુરિયા અને નેનો ડીએપી આજે વિશ્વભરમાં પહોંચતા થયા છે. ઇફકોએ ક્ષમતા પણ વધારી. ઇફકોએ ખેડૂતના ખેતર સુધી રીચ પણ વધારી, પહોંચ પણ વધારી. અને ઇફકોએ R&D કરી આધુનિકતાને લેબોરેટરીની અંદર જે પ્રયોગો થતા હતા એને લેન્ડ સુધી, ખેતરની જમીન સુધી પહોંચાડવાનું કામ ઇફકોએ કર્યું છે. અને આજે અહીંયા બીજ અનુસંધાન કેન્દ્રની સ્થાપના થઈ. મિત્રો, નરેન્દ્ર મોદીજીએ સમાજ જીવનના દરેક ક્ષેત્રની અંદર નવી શરૂઆતો કરી. આપણે સૌ કોઓપરેટિવ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ છે. 75 વર્ષથી
સહકારિતા મંત્રાલય સ્વતંત્ર બનવું જોઈએ. દેશની આવડી મોટી કોઓપરેટિવ મુવમેન્ટ ન ધણિયાતી પડી હતી, એને સ્ટ્રક્ચર કરવાનું, એનો આવતા વર્ષોનો વિકાસનો કાર્યક્રમ બનાવવાનો, એનું પોષણ કરવાનું. કોર્પોરેટના જમાનામાં કોઓપરેટિવને અન્યાય થતો હોય તો એની સામે અવાજ ઉઠાવી અન્યાય સમાપ્ત કરવાનું. જ્યાં સુધી મંત્રાલય ના થાય સંભવ જ ના હોય. કોઈ નતું સાંભળતું ભાઈઓ. અને હું સૌ સહકારી ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું, આપણા જ નરેન્દ્રભાઈએ સ્વતંત્ર સહકારિતા મંત્રાલય ભારત સરકારમાં સ્થાપવાનો નિર્ણય કર્યો. અને નિર્ણયની સાથે જ લગભગ 62 અભૂતપૂર્વ એક પછી એક કદમ ઉઠાયા. હમણાં જ ત્રિભુવન કાકાના નામે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપી. કોંગ્રેસ તો સ્વભાવ પ્રમાણે વિરોધ કર્યો. ત્રિભુવન કાકાનું નામ કેમ રાખ્યું? મેં સંસદમાં કહ્યું, ઓલા શરમાઓ, જરા શરમાઓ. ત્રિભુવન કાકા આખી જિંદગી કોંગ્રેસી રહ્યા અને તમે કોંગ્રેસિયાઓ એનો વિરોધ કરો છો. ત્યારે એમને ખબર જ નથી કે ત્રિભુવન કાકા કોંગ્રેસના નેતા હતા. પરંતુ નરેન્દ્રભાઈ, કોણ કોંગ્રેસ કોણ ભાજપ, એની જગ્યાએ કોનું કેટલું યોગદાન એ જોઈ આ દેશ ચલાવવા વાળો નેતા છે. અને એમને ત્રિભુવન કાકાના સહકારી ક્ષેત્રમાં યોગદાન, અમૂલનું બીજ આજે વટવૃક્ષ બનીને સમગ્ર વિશ્વમાં નામ કાઢે એવી એક સંસ્થા બનાવી અને એમના નામે આ કોઓપરેટિવ બનાવી. મિત્રો, આ કોઓપરેટિવ યુનિવર્સિટી પેક્સ થી લઈ એપેક્સ સુધી અને સહકારિતાના દરેક ક્ષેત્રની અંદર આધુનિક શિક્ષણ, કોઓપરેટિવનું શિક્ષણ અને પારદર્શિતા, ટ્રાન્સપરન્સી લાવવાનું કામ કરશે. આખા દેશની સહકારિતા મૂવમેન્ટને એઆઈ જેવી આધુનિક ટેકનિકોનો ઉપયોગ કરી એના અનેક પ્રકારના વિશ્લેષણોના આધાર પર તારણો અને તારણોના આધાર પર આવતા 50 વર્ષ